હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 5 અને વિષય અંગ્રેજીના પેપરનું આજે આપણે સોલ્યુશન કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। કુલ ગુણ 40 છે અને સમય 8 થી 10 સુધીનો છે। તો પેપર અને એનું સોલ્યુશન નિહાળીએ। તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચે આપેલા ફકરો વાંચવાનો અને પ્રશ્નોના જવાબ લખવાના છે। તો અહીંયા જે ફકરો આપેલો છે એ ફકરો આપણે ધ્યાનથી વાંચવાનો છે અને ત્યારબાદ આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે। જેમ કે પહેલો પ્રશ્ન છે કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ કિંગ? તો એનો જવાબ રહેશે કે ધ નેમ ઓફ ધ કિંગ વોઝ કૃષ્ણદેવરાય। બીજો પ્રશ્ન છે કે હુ વોઝ પાસિંગ થ્રુ અ ફોરેસ્ટ? તો જવાબ રહેશે તેનાલી રામન વોઝ પાસિંગ થ્રુ અ ફોરેસ્ટ। ત્રીજો પ્રશ્ન છે કે વોઝ તેનાલી રામન સ્ટોપેડ બાય અ મર્ચન્ટ? તો જવાબ રહેશે યસ, તેનાલી રામન વોઝ સ્ટોપેડ બાય અ મર્ચન્ટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે ભાઈ નીચે આપેલા અક્ષર પરથી શરૂ થતો અન્ય એક અર્થસભર શબ્દ લખવાનો છે। જેમ કે તમે જોઈ શકો છો કે ટી થી ટ્રી, ટેબલ, 10, એસ થી સન, સ્કૂલ, સ્ટાર, એફ થી ફિશ, ફ્લાવર, ફેન, એ પરથી એપલ એન્ડ આર્મ। પ્રશ્ન 3 છે કે ભાઈ ટેબલ પરથી આપણે જોડકા જોડીને વાક્ય બનાવવાનું છે। તો અહીંયા આપણને ટેબલ આપેલું છે, એ ટેબલનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે। તો વાક્ય જોઈ લઈએ। પહેલું વાક્ય છે કે રાઇઝ યોર હેન્ડ્સ ઇન ધ સ્કૂલ। બીજું છે કે નાવ Mrs. Patel and Mr. Patel will perform Bharatnatyam in the auditorium. ત્રીજું છે check medicine before use at the hospital. ત્યારબાદ bring your own container for the milk at the dairy. પાંચમું છે કે passenger are requested to take care of their luggage at the bus station. આ મુજબ આપણે જોડકા જોડવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે નીચે આપેલ ટેબલનો અભ્યાસ કરી આપણે 5 વાક્ય બનાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને ટેબલ આપેલું છે 3 ભાગની અંદર ટેબલ વહેંચેલું છે। તો એ 3 ભાગના જે શબ્દો છે, વાક્યો છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે અને ઉપયોગ કરી અને આપણે અહીંયા વાક્ય લખવાનું છે। તો એ તમે અહીંયા વાક્ય પણ 5 જોઈ શકો છો, એ મુજબ આપણે લખવાના છે। ત્યારબાદ WH વાક્ય રચના પ્રમાણે WH પ્રશ્ન બનાવવાનો છે ભાઈ। તો અહીંયા ઉદાહરણ પણ આપેલું છે ઇઝ યોર વોટ ઇટ ટાઈમ? તો અહીંયા જવાબ આપેલો છે વોટ ટાઈમ ઇઝ ઇટ? તો એ જ પ્રમાણે આપણે આગળના પ્રશ્નો બનાવવાના છે। જેમ કે તમે જોઈ શકો છો કે ઇઝ યોર વુ ઇંગ્લિશ ટીચર? તો આપણે પ્રશ્ન જ બનાવવાનો છે કે હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર? બીજું છે ડઝ વેદાંત વેન કમ હોમ? તો વેન ડઝ વેદાંત કમ હોમ? ઇઝ વોટ દેવ ડુઈંગ? તો વોટ ઇઝ દેવ ડુઈંગ? આ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાના છે। છઠ્ઠું છે કે ભાઈ આપેલા શબ્દ પરથી વાક્ય બનાવવાનું છે। તો અહીંયા સન, લેમન, આઈસ ને સ્કાય આપેલું છે। તો સન પરથી આપણે ધ સનરાઈઝ ઇન ધ ઈસ્ટ। લેમન છે તો અ લેમન ઇઝ યલો એન્ડ સોર। આઈસ છે તો આઈસ ઇઝ વેરી કોલ્ડ। સ્કાય છે તો ધ સ્કાય ઇઝ બ્લુ એન્ડ ક્લિયર। તો આ મુજબ તમને જે આવડતા હોય એવા તમારે વાક્ય બનાવવાના છે। સાતમું છે કે યોગ્ય વિકલ્પ વડે આપણે સંવાદ પૂર્ણ કરવાના છે।
તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ કૌંસની અંદર વોટ છે, ટુમોરો છે, શેલ ગો છે, બોટિંગ બીચ એ આપેલા શબ્દો છે એનો જ ઉપયોગ કરી અને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો મોન્ટુ કહે છે કે ખાલી જગ્યા ઇઝ હોલિડે, લેટ્સ પ્લાન અ પિકનિક. તો જવાબ આવશે ટુમોરો. ગુડ્ડુ કહે છે બટ ખાલી જગ્યા શેલ વી ડુ. તો જવાબ આવશે વોટ. હેતલ કહે છે વી ખાલી જગ્યા ટુ રિમ્પલ્સ ફાર્મ એન્ડ એન્જોય મેંગોઝ. તો એની અંદર આવશે શેલ ગો. રિમ્પલ કહે છે કે ગુડ આઈડિયા બટ ઇટ ઇઝ ટુ હોટ નાવ અ ડે સો ઇટ ઇઝ બેટર ટુ ગો ફોર ખાલી જગ્યા. તો જવાબ આવશે બોટિંગ. મોન્ટુ કહે છે વાવ વોટ એન આઈડિયા વી શેલ એન્જોય ખાલી જગ્યા ધેર. તો અ બીચ આવશે. ત્યારબાદ આઠમું છે કે ભાઈ નીચે આપેલા મુદ્દાઓના આધારે આપણે 5 વાક્યમાં વર્ણન કરવાનું છે. તો મિત્રો અહીંયા જે એક સરસ મજાનો આપણે નિબંધ જેવું પૂછેલું છે. માય સેલ્ફ છે, અહીંયા નેમ છે, એજ છે, સ્ટાન્ડર્ડ છે, હોબીઝ છે, ફેવરેટ ગેમ છે, એ આપણે લખવાનું છે. તો મિત્રો અહીંયા તમારે પોતાનો પરિચય જ આપવાનો છે અને પરિચય તમે જોઈ શકો છો કે માય નેમ ઇઝ રોહન, આઈ એમ 10 years old, I live in Vadodara, I study in standard 5th, the name of my school is Ambe Vidyalay, there are 4 members in my family, my father, my mother, my younger sister and me. My father is a teacher and my mother is a housewife. I love my family very much. I am very punctual and disciplined. My favorite subjects are Gujarati and mathematics. I love reading storybooks and playing cricket with my friends. I always complete my homework on time. આગળ જોઈએ I want to become a teacher when I grow up because I want to serve my country by sharing knowledge. I believe in hard work and always try to help others. I am proud to be an Indian. તો મિત્રો આ પ્રમાણે આપણે નિબંધ લખી દેવાનો છે. તો આ હતું દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 5 વિષય અંગ્રેજીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.